અને ગણેશજીની ઉપાસના કરવાની. એટલે ગણેશજી પ્રસન્ન થયા અને ભગવાનને દેવને તો પછી ગમે એ ભજે તપ કરે એટલે પ્રસન્ન થવું પડે. પ્રસન્ન થયા ગણેશજી કે બોલો શું વર આપો. એટલે આ બધાએ કીધું કે કાંઈક એવું કરો કે આ અહલ્યાજી અને ગૌતમ અપમાનિત થઈ અને અહીંથી નીકળી જાય. ગણેશ તો વિવેકના દેવદાદા બધાને સમજાવેલા કે એવું ન કરાય. બધું યાદ કરાયું કે એના તપને પરિણામે તો આ બધું થયું છે અને તમે શું કામ આવું કરો? તો કે નહીં, જો તમારે વરદાન આપવું હોય, તમે પ્રસન્ન થયા જ હોય તો તમે આવું વરદાન આપો. હવે શું કરું? બહુ સમજાવે છે, બહુ વિસ્તાર છે શિવ કથામાં.